દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 29 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આમાં 26 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 13 પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. સરપંચ પદ માટે 90 અને સભ્ય પદ માટે 435 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે ચૂંટણી ઈવીએમને બદલે મતપત્રોથી યોજાશે. 75 મતદાન મથકો પર કુલ 439 કર્મચારીઓ ફરજ બજાવશે. આમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. તમામ કર્મચારીઓને મતપત્રો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે વિશેષ તાલીમ આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે 9 ઝોનલ ઓફિસરોની નિયુક્ત કરવામાં આવી છે. મતદાન સ્ટાફના પરિવહન માટે 224 જીપની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદો માટે ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે. અને મામલતદાર અનિલ વસાવાએ જણાવ્યું કે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.